अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। 7 दिवसीय श्रीमद् भागवत सप्ताह જ્ઞાન યજ્ઞ અને આ જ્ઞાન યજ્ઞના પંચમ દિવસના મંગલ પ્રભાતે થોડી ભગવત ચર્ચા કરીએ। એમના પૂર્વે આપણા રોજના કર્મ અનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ ત્યારબાદ ભગવાનની દિવ્ય ગાથાઓનું રસપાન કરીશું। તો આइए बड़े भाव से गाइए। करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तं वर्णस्य पत्रस्य पुटेशयानं वनं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिब स्वामृतमहे देव गोविंद दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवशादवोच गोविंद दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविंद दामोदर माधवेति। सुखं शयानां निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविंद दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्त्यार्तिविनाशनानि गोविंद दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं
દામોદર માધવેતી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ जिहवे पिबस्वाव्रत महित देव गोविंद दामोदर माधवेती ગોવિંદ દામોદર માધવેતી गोविंद दामोदर माधवेती ગોવિંદ માધવ સ્તોત્રનું પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે સહેજે ગોલોક संचरे બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ કી जय શ્રી વ્યાસ ભગવાન કી શ્રી સરસ્વતી માત કી जय આવો કચ્છની આ પાવન ધરામાં ભીમાસરના આંગણે માધવધામમાં સમસ્ત ભીમાસર ગામ દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ગૌ સેવાના લાભાર્થે જ્યારે આ આયોજન થયું અને આ આયોજનના આ મહાયજ્ઞના મુખ્ય યજમાન તરીકેનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું એવો પરિવાર મેસીબેન મેમાભાઈ તેજાભાઈ હુંબલ આહિર પરિવાર, એમના 4 દીકરાઓ મનજીભાઈ, રવજીભાઈ, મુકેશભાઈ અને અર્જણભાઈ, તેમજ શ્રીમદ ભાગવત સેવા સમિતિ અને ભીમાસર ગામના તમામ ગ્રામજનો આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના 5મ દિવસના મંગલ પ્રભાતે ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનો તેમજ લક્ષ્ય ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને આયોજક પરિવારના, મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય દ્વારકાધીશ. આજે 5મો દિવસ અને 5મ દિવસની ખૂબ મંગલ શરૂઆત. દિને દિને નવમ નવમ એટલે આજે આપણા માટે
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। પાંચમો દિવસ એટલે કથાનો પાંચમો દિવસ અને ભગવાન કૃષ્ણના પ્રાગટ્યોત્સવની પછી બાલચરિત્રોની ગાથા. ગઈકાલે આપણે ખૂબ આનંદ કર્યો. ભગવાન ગઈકાલે પધાર્યા. આખો મંડપ આમ આનંદથી જાણે ઝૂલતો હતો એવું લાગતું હતું આખો મંડપ. તો આજે પાંચમો દિવસ. ગઈકાલ ભગવાનનું પ્રાગટ્ય થયું અને એ પ્રાગટ્યોત્સવમાં બધાએ ખૂબ આનંદ કર્યો. અને આમ પણ આ દુનિયામાં નક્કી હોય છે ભગવાનનું પ્રાગટ્ય થાય, પ્રભુ પ્રગટે છે અને જીવાત્મા જન્મે છે. પ્રભુનું પ્રાગટ્ય હોય અને જીવનો જન્મ હોય છે. ફરક એટલો જ છે જીવાત્મા પોતાના પ્રારબ્ધને ભોગવવા માટે અહીંયા આવે છે, ભગવાન પોતાની નિજ ઈચ્છાથી આવે છે. જ્યારે જ્યારે ધર્મને હાનિ થઈ છે, ગ્લાનિ થઈ છે, ત્યારે ત્યારે ભગવાન અહીંયા પધાર્યા છે. કારણ કે સ્વયં ભગવાન કૃષ્ણ એમ કહ્યું છે ગીતાજીમાં કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય છે. વિપ્રધેનુ સુરસંતહિત લીન મનુજય અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. વિપ્રધેનુ સુર સંત હિત
લીનઃ મનુજય અવતાર. લીન મનુજય અવતાર. ભગવાને મનુજ અવતાર લીધો. શું કામે? તો કહે છે વિપ્ર બ્રાહ્મણ, ધેનુ એટલે ગાય, અને સુર સંત, કોઈ સાધુ પુરુષો માટે, સંતો માટે, કોઈ સજ્જનો માટે ભગવાને એની રક્ષા માટે થઈ ભગવાને અવતાર લીધો છે. અને એ જ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવમાં આપણે ગઈકાલે શું આનંદ કર્યો. જાણે નંદ બાબાના આંગણામાં જે આનંદ ઉજવાતો હતો ને એવો આનંદ આપણે ગઈકાલે અહીંયા ઉજવતા હોઈએ એવું અનુભૂતિઓ થઈ હતી. અને આમ પણ દુનિયાનો નિયમ છે, ભગવાન આવે એટલે આનંદ જ હોય. હવેના દિવસો કેમ પસાર થશે ખબર નહીં પડે. 4 દિવસ પસાર થઈ ગયા, 5મો દિવસ હમણાં ઘડી બે ઘડીમાં પસાર થઈ જશે. પછી કાલનો 1 દિવસ બાકી રહ્યો. 12 તારીખે બપોરે તો 11:30 વાગે કથા વિશ્રામ થઈ જશે. તો એ ભગવાનનું એ ગઈકાલે ભગવાનનું પ્રાગટ્ય ઉત્સવ થયું ને અને એમાં આપણે બધાએ ખૂબ આનંદ કર્યો ભગવાનના. આજે જ ભગવાનની એ ગાથાઓ, રૂડા ગીતો ગાઈને ભગવાનના મંગલ ઉત્સવને મનાવ્યા. તો એ મંગલ મહોત્સવમાં આજે ભગવાનની બાલ ચરિત્રોની એ ગાથા आज ठाकुरजी पधार्या मारे आंगणिये, 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 आज ठाकुरजी पधार्या मारे सखी मंगल गीतो गाओ, सखी मंगल गीतो गाओ, आज ठाकुर जी पधार्या मारे आंगणिये. मंगल गीतो गाओ, सखी मंगल गीतो गाओ, आज ठाकुर जी पधार्या मारे आंगणिये. मखी मंगल गीतो गाओ, सखी मंगल गीतो गाओ, आज ठाकुर जी पधार्या मारे आंगणिये. सखी मंगल गीतो गाओ, आज ठाकुरजी पधार्या मारे आंगणिये, आज ठाकुरजी पधार्या मारे आंगणिये, आज ठाकुरजी पधार्या मारे आंगणिये. गोकुळ मायाज दिवाળી, गोकुळ मायाज दिवाળી, हरे गोकुळ मायाज दिवाળી, हरे गोकुळ मायाज दिवाળી, हरे गोकुळ मायाज दिवाળી,
પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે મંગલાચરણ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં હરે ગોકુળમાં યાજ દિવાળી હરે ગોકુળમાં યાજ દિવાળી હરે ગોકુળમાં યાજ દિવાળી હરે ગોકુળમાં યાજ દિવાળી હરે ઘેર ઘેરથી ગોપીઓ આવે ઘેરથી ગોપીઓ આવે હરે ઘેર ઘેરથી ગોપીઓ આવે ઘેરથી ગોપીઓ આવે હરે મન ગમતા સાજ સજાવે મન ગમતા સાજ સજાવે હરે મન ગમતા સાજ સજાવે મન ગમતા સાજ સજાવે નિરખવાને નંદલાલો રે નિરખવાને નંદલાલો ગોકુળમાં નિરખવાને નંદલાલો રે નિરખવાને નંદલાલો ગોકુળમાં હરે ગોકુળમાં યાજ દિવાળી ગોકુળમાં યાજ દિવાળી આમ ભગવાન આવ્યા હોય ને તમને આમ આમ નથી લાગતું કે આમ તમે થોડાક હજી આમ રાજી નથી થયા એવું આમ તમને આમ આમ મજા તો આવે છે ને આજે તો ભગવાન આવ્યા હોય ત્યારે થોડીક તાલીઓ પાડો થોડા કંઈક આમ ગાવા લાગો તમે થોડોક આઝાદ આમ આમ થોડીક વાર મને સાથ આપો ને એટલે હમણાં હું નીકળી જાઉં થોડી વાર નકર નહીં ચડે હરે ગોકુળમાં યાજ દિવાળી યાજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી હો પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં હરે ગોકુળમાં યાજ દિવાળી ગોકુળમાં યાજ દિવાળી હરે ગોકુળમાં યાજ દિવાળી ગોકુળમાં યાજ દિવાળી હરે ગોકુળમાં યાજ દિવાળી ગોકુળમાં યાજ દિવાળી કચ્છના માણસો બહુ માયાળુઓ હા અને જ્યાં માયાળુ ની હારી જે લોકો લઈને બધા માયાળુ થઈ જાય એક ગીત ગાવ તમારા માટે જો આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયાળુ માનવી માયા મેલીને વયા જાશું મારા મહેરબાન
આવી માયા મેલીને વયા જાસુ મારા મહેરબાન હાલો ને. એટલે આમ જે જેવા લોકોની હારે રહીને એવું બધું આપણું થઈ જાય. તમે બધા બહુ માયાળુ, તમારી હારે જેટલા જેટલા લોકો, જેટલા જેટલા જીવ રહીને એ બધા માયાળુ થઈ જાય. એટલે મને તમારા ગામ આમ તમારી હારે જે માયાળુ થાય ને એના માટે કડી ગાઉં. તમારા મલકના મચ્છર માયાળુ નો હખે જીવે જીવા દેય. મને એમ થાય છે કે આ બે જણા મારે રાખવા પડશે. એટલે તમે ભૂલી ગયા છો હે મંજીભાઈ? ખરેખર તમારા આમ જો એવા માયાળો છે, આપણને ખબર ન પડવા દે એમ લઈ જાય છે. કાંઈ વાંધો ના. ભાગવતની કથામાં એમાં વ્યાસપીઠની આજુબાજુમાં રહીને એ મચ્છરિયાઓ જો કથા સાંભળશે ને તો એનો ઉદ્ધાર થઈ જાય, બીજો જન્મ નહીં લેવો પડે એને. જ્યારે જ્યારે ધર્મને હાનિ થઈ ત્યારે ત્યારે ભગવાન પધાર્યા છે. રામચરિત માનસમાં બહુ સુંદર એક વાત બતાવી. જબ જબ હોય ધર્મ કી હાનિ બાઢ બઢત અસુર. જ્યારે જ્યારે આ જગતમાં જ્યારે પણ અસુરો થયા છે ત્યારે ત્યારે ભગવાન પ્રાગટ્ય થાય. શું કહે? તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા હર કૃપા નિધિ સજ્જન પીરા. હર હું કૃપા નિધિ સજ્જન પીરા. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે ભગવાન આવ્યા છે. તમે જુઓ, ક્યારેક ક્યારેક ભગવાન માછલું બનીને આવે, ક્યારેક ક્યારેક ભગવાન કાચબો બનીને આવે. સમુદ્ર મંથનમાં જરૂર પડી, પેલો મેરુ પર્વત દરિયામાં નીચે બેસી ગયો, તળિયે વયો ગયો, એટલે ભગવાન કહે છે આનું કંઈક કરવું પડશે, અને ભગવાન કુર્મ બનીને આવ્યા છે. ભગવાનને વિચાર આવ્યો કે આધાર નીચેથી આપવો પડશે, મારે પાણીમાં રહેવું પડશે. ભગવાને કહ્યું જળચર થવું પડે, તો જળચરમાં તો માછલું આવે, પણ આ તો મેરુ પર્વત માથે આવવાનો છે. માછલું થાવ તો મારી પીઠ છોલાઈ જાય, ભગવાન કે. અને પછી ભગવાને એક એવી મજબૂત પીઠ વાળું જળચર, અને એવું જળચર એટલે કાચબો, ભગવાન કુર્મ થયા. એ જ સમયે ભગવાન તત્કાલ એ સમસ્યાના ઉકેલ માટે ભગવાન કુર્મ બન્યા. ભગવાન એવો દેહ ધારણ કરે કે બ્રહ્માના વરદાન પણ ભંગ ન થાય, અને ભગવાનની લીલા પણ ચાલતી રહે. તો અહીંયા ભગવાનનો અવતાર થયો છે. એ ભગવાનના પ્રાગટ્યોત્સવની કથા નંદ બાબાના આંગણે જે મહોત્સવ મનાવાયો, એ મહોત્સવની ગાથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવે છે. રાજા સાંભળ, હું તને નંદ મહોત્સવની ગાથા કહું. હા, આમ થોડોક આમ આગેથી મારી દે ને ભાઈને. હા, આગેથી મારી દે.
એ જ મરાવું છું. જીવ ન લાગો તેમાં, કે બેઠા બેઠા મારા આમ કરું છે. કોકને થાય દાદા તાળીઓ પાડતા છે, પણ હું કરું મને જ આઘો છે મારજો થોડુંક. અરે મજા કરો ને, આમ તો મારા હમણાં લોહી વધી ગયું થોડુંક. હમણાં શું છે, યજમાનો હાથ વે બહુ ને. મને એમ થાય આ નહીં હારે કોઈને. એ લાવ જાવ, મને ઘડીક કથા કરવા દો. ચિત્ત ન જોડાય ને એટલે કથા કરવા મજા ન આવે. જ્યાં સુધી મનમાં આમ 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 કથામાં જ્યાં સુધી જોડાવાય ન જાય ત્યાં સુધી તમને કથા કહેવાનો મને ન આનંદ આવે. તો એ નંદ બાબાના આંગણામાં જે મહોત્સવ મનાવાયો, મહોત્સવનું વર્ણન શ્રીમદ ભાગવતના 10મે સ્કંદમાં બહુ અદભુત બતાવ્યું છે. સાંભળ રાજા, હું તને ભગવાનના પ્રાગટ્યોત્સવનો જે મહોત્સવ મનાવાયો એ મહોત્સવની ગાથા કહું. નંદ બાબાને જાતા હલાદા કહ્યા છે. જાતા હલાદો મહામના, જાતા હલાદો મહામના. મહામાનાનો અર્થ છે જેનું મન મોટું છે. નંદ બાબાને મહામના શું કામ કહ્યા? એનું એક જ માત્ર કારણ છે કે જ્યારે ભગવાનનો પ્રાગટ્યોત્સવ થયો અને જ્યારે ગામના લોકો આવતા હતા, એ ગામના લોકોને, જેટલા લોકોને જે કઈ જરૂર હતી, તો નંદ બાબાએ શું કહ્યું કે ભાઈઓ, આજ મારે ત્યાં આનંદ છે અને હું આનંદમાં મારા ધનના દરવાજા, જે ધનના ભંડારો ભર્યા છે, એ ધનના ભંડારના દરવાજા મેં ખુલ્લા મૂક્યા છે. તમારે જેટલું પણ જોઈતું હોય એટલું તમારી આવશ્યકતા પ્રમાણે તમે અહીંયાથી લેતા જાજો. તમને બધાને બધું જ લઈ જવાની છૂટ છે. જેને પોતાના ધનના દરવાજાઓ ખુલ્લા મૂક્યા છે એને કહ્યું છે જાતા હલાદો મહામના, જેનું મન મોટું છે. અને એ નંદ બાબાના મહોત્સવ, એ નંદ બાબાના આંગણામાં જે મહોત્સવ મનાવાયો એનું અહીંયા સુખદેવજી મહારાજ ગાયન કરે છે. અને ભગવાન સુખદેવ બોલ્યા છે, શ્રી શુક ઉવાચ નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના आहूय विप्रान् वेदज्ञा स्नातः शुचिरलङ्कृत नन्दस्त्वात् मज उत्पन्ने. આત્મજ એટલે પુત્રનો, નંદસ્વાત્મજ ઉત્પન્ને. નંદ બાબાને ત્યાં આત્મજ એટલે પુત્ર જ્યારે ઉત્પન્ન થયો. તમે જો અહીંયા પણ શબ્દ વાપર્યો, ઉત્પન્ન થયો. ઉત્પન્ને જન્મ નથી આપ્યો, આ ઉત્પન્ન થયો છે, પ્રગટ થયો છે. પરમાત્માનું પ્રાગટ્ય હોય છે. જાતા હલાદો મહામના. અને એ નંદ બાબાએ
દીકરાના જન્મોત્સવ પ્રસંગે એવું કહ્યું છે ભાગવતમાં કે 2 લાખ ગાયોનું દાન આપ્યું છે. કેટલી? 2 લાખ ગાયો દાનમાં આપી છે. તો તમારે કઈ કાલ હેમંતજીભાઈ કોઈને ન થયું કાલે એકાદી ગાય દાનમાં દઈએ? પણ નંદ બાબાએ ગાય કેમ દાનમાં આપી હતી હવે સાંભળો, હું કહું. પછી કોઈને દાનમાં દેવી હોય ગાયો તો હું લેતો જઈશ, વાંધો નથી. નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી હતી. અને દાનમાં જે ગાય દેવાની છે એ દેવાનો નિયમ કેવો હોય હું તમને કહું. ઘરના આંગણે હોય અને દૂધ દેતી બંધ થઈ જાય એટલે દેજો બ્રાહ્મણને દાનમાં, એવું ન હાલે. દાનમાં તો માણસ હાથી આપે, અમારે બાંધવો ક્યાં? હવે એ કઈ લીપમાં ચડે નહીં. ગાયને દાનમાં દેવી હોય તો ગાયના શિંગ, ગાયના પગની ખરીઓ, ગાયનું પૂંછ, આ બધું સોનાથી મઢાવવાનું. બીજી વાત, ગાયને બાંધવા માટેની જગ્યા આપવાની. એના પછી ગાયની આજીવન નિરણ આપવાની. દાનમાં દેવી હોય તો હજી લખી રાખજો. તો આજીવન નિરણ આપવાની. અને ગાયનું પાલન અને પોષણ કરે એક એવો ગોવાળ હારે આપવાનો. આટલું બધું આપ્યા પછી જ્યારે ગાય દૂધ આપે તો પાછું એમ કહેવાનું નહીં દાદા થોડુંક દૂધ મોકલજો એમ. અને ઉપરાંત દક્ષિણા આપી અને બ્રાહ્મણને ગાય દાનમાં દેવાની હોય. હવે તમારે લોકોને જો કચ્છમાંથી કોઈને ગાય દાનમાં દેવી હોય તો મને વાંધો નથી, પણ આ પ્રમાણે દેવી હોય તો, નકર મારે ખાલી એમને લઈને જ જાય. કારણ કે મારે પાપના અધિકાર નથી બનવું. તમે ખોટી ગાય આવી દાનમાં આપો તો મારે શું કરવું? તો તમારે લોકોને જો સોનાથી શિંગડા બધું મઢાવીને દેવું હોય, જગ્યા દેવી હોય 2-5 વીઘા ગાયને બાંધવા હાટું, એમ નો કહેતા અમારા અહીં ખરાબો પડ્યો છે લેતા જાવ. નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી છે. હવે અમુક તર્ક વિતર્કો કરે કે 2 લાખ ગાયો ક્યારે શણગારી રહ્યા હશે? પણ તો પરમાત્માની લીલા છે, શણગારાઈ જાય. તલના મોટા મોટા પર્વતો બનાવી એની અંદર સોના મોર નાખ્યા અને રેશમી વસ્ત્રોથી ઢાંકી અને નંદ બાબાએ એ પર્વતો બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. એટલે તો આપણે ગઈકાલે પણ તમે જુઓ, આપણે નંદ મહોત્સવમાં દાન આપણે કેટલું આપ્યું ભગવાનને. અને હજી પણ તમને કહું છું કે ગૌશાળાના લાભાર્થની આ કથા છે. તમારો 1-1 રૂપિયો ગાયના ભરણ પોષણ માટે વપરાવાનો છે. એટલે તમને જેટલું પણ ભગવાને આપ્યું હોય ને એ પ્રમાણે આમાં આપીને જાજો. કારણ કે કોઈનો ભાર ન રાખે મુરારી, અને વ્યાજ સહિત તમને પાછું આપે વનમાળી. તમે ધર્માદાના કાર્યમાં વાપરો તો ભગવાન તમને પાછું આપી દે છે. અને સૌથી મોટી વાત, તમે ગાયોની સેવા કરો એટલે બીજો કોઈ રાજી થાય કે ન થાય, પણ એનો ગોવાળ તો રાજી થાય ને થાય. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. ભગવાન પાસે કંઈક માંગવું હોય તો તમારે ઉદારતા માંગો, ઉદારતા. દેવાના ઘૂંરાતિરભિનો નિવર્તતામ, ભદ્ર સૂક્ત એમ કહે છે. તમારે ભગવાન પાસે કંઈ માંગવું છે તો તમે કંઈક ભગવાન પાસે ઉદારતા માંગો. કોકને દેવા માટેની તમારી બુદ્ધિ ચાલે એવું ભગવાન પાસે માંગો. નંદ બાબાને જ્યારે દીકરાના જન્મના સમાચાર મળ્યા એટલે એણે તીર્થમાં સ્નાન કર્યું. કાલેન સ્નાન શૌચાભ્યામ
સંસ્કારે તપસે જયા શુદ્ધ્યંતિ દાને સંતુષ્ટયા દ્રવ્યાણ્યાત્મ આત્મવિદ્યયા. અહીંયા શુદ્ધિની વાત બતાવી. અને 9 પ્રકારે શુદ્ધિ બતાવી છે. આપણામાં 9 પ્રકારની શુદ્ધિ છે. આ 9 પ્રકારની શુદ્ધિમાં કઈ કઈ શુદ્ધિઓ? તો પહેલી શુદ્ધિ છે કાળની, એટલે કાળ કહેતા આયુષ્યની શુદ્ધિ. ત્યારબાદ સ્નાન, કાલેન સ્નાન, કાલેન સ્નાન. સ્નાન કરવાથી દેહની શુદ્ધિ થાય છે. શૌચાભ્યામ, શૌચ પવિત્રતા, શરીરના ભાગોની પવિત્રતા રાખી. ત્યારબાદ સંસ્કારો, સંસ્કાર દ્વારા જીવની શુદ્ધિ થાય છે. તપ દ્વારા અંતઃકરણની શુદ્ધિ થાય છે. છઠ્ઠો યજ્ઞ, યજ્ઞ દ્વારા ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય, વાતાવરણની શુદ્ધિ થાય છે. ચાહે એ શબ્દ યજ્ઞ હોય તોય ભલે, અને ચાહે કોઈ હોમાત્મક યજ્ઞ હોય તોય ભલે, એનાથી વાતાવરણની પવિત્રતા બને છે. ત્યારબાદ દાન અને સંતોષ દ્વારા આપણી પાસે રહેલું ધન જે છે, આપણને જે ધન મળ્યું છે એ ધન મળવામાં આપણે કોઈકને દાન આપીએ અને આપણને જે મળ્યું છે ધન, એની અંદર આપણે સંતોષ રાખીએ તો આપણું દ્રવ્ય શુદ્ધ બને છે. દાન અને સંતોષથી દ્રવ્ય શુદ્ધ બને. જેટલું મળ્યું છે ને એમાં તમે એમાં સંતોષ રાખો, મને એટલું મળ્યું છે બસ. અને છેલ્લું આત્મવિદ્યા. તમે આત્મવિદ્યા જ્યારે તમારા જીવનમાં લાવશો ત્યારે તમારા આત્માની શુદ્ધિ થશે. આ 9 પ્રકારની શુદ્ધિ દ્વારા અહીંયા બતાવ્યું. જીવનમાં 9 પ્રકારની શુદ્ધિ રાખો. આખું વ્રજ આમ ચિત્ર ધ્વજા પતાકાઓથી શણગારવામાં આવ્યું છે. સૌ લોકો આવીને આનંદ કરે છે. એ નંદ બાબાના આંગણામાં કોઈ હાથમાં કરતાલ વગાડે, કોઈ ઝાંઝ વગાડે, કોઈ પખાવજ વગાડે, કોઈ ગીતો ગવડાવે, અને ગોપીઓ તો બધી સોળે શણગાર સજી સજીને આવે છે. વ્રજને આખા ધજા અને પતાકાઓથી શણગારવામાં આવ્યું છે. બધી જ વ્યક્તિઓને એમ લાગે છે કનૈયો મારો છે, કનૈયો મારો છે, કનૈયો મારો છે. શ્રાવણ મહિનાની અંધારી આઠમે ભગવાનનું પ્રાગટ્ય થયું અને નવમીના સવારે ભગવાનનો મહોત્સવ મનાવાય છે. શ્રાવણ વદયા ઠમકી રેન સુહામની સુહામની આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની. શ્રાવણ વદ આઠમની રેન સુહામણી સુહામણી આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની. ઝરમર બરસે મેહુલિયા ઝરમર બરસે મેહુલિયા
भक्त जन गुण तो गाए, रंग उड़ाते आए, मेरे घर आए। छुम छुम बाजे घरिया सब दिखलाए, कान्हा मेरे घर आए, कान्हा मेरे घर आए। रैन अंधेरी चंद्र स्वरूपी आ गए, रैन अंधेरी स्वरूपी आ गए। मात यशोदा और सखियन को भागए। मात यशोदार सखियन को भागए। कांधे काली कामलिया, कांधे काली कामलिया, मुख मलकावे काना, नयन नचाते आए, मेरे घर आए। छुम छुम बाजे घड़िया छप दिखलाए, काना मेरे घर आए, काना मेरे घर आए। ભગવાન નંદ બાબાના આંગણે આવ્યા. નંદ બાબાના આંગણે ઉત્સવ ઉજવાયો. દેવકીને કેટલો આનંદ હશે. એક બ્રહ્મને જન્મ આપ્યો. સુખદેવજી મહારાજ જેવા મહામુનિ પણ જેની શોધમાં લાગ્યા છે, એવું ફળ દેવકીના હાથે ફલિત થયું છે. એ કવિએ બહુ સુંદર લખ્યું છે. મુક્ત મુનિ નામ મૃગ્યમ કિમપી ફલમ દેવકી ફલતી, તત્પાલયતી યશોદા પ્રકામમ ભુવિ ભુંજતે ગોપ્યે. સુખદેવજી મહારાજ જેવા સંસારથી વિમુક્ત મુનિઓ જે ફળની શોધમાં પડ્યા છે, એવા ફળને તો દેવકીએ ફલિત કરે છે, એને પ્રસવે છે, એને પ્રગટ કરે છે, આનંદ એનો જન્મ આપે છે. યશોદા એને ભોગવે છે, એને પાળે છે. યશોદા એને પાલન કરે છે. દેવકી જન્મ આપે, યશોદા પાળે, અને ભોગવે કોણ? પેલી ગોપીઓ. ગોપીઓ એને ભોગવે છે. પરમ આનંદ તો દેવકીને થયો છે. મેં બ્રહ્મને જન્મ આપ્યો એટલે કહ્યું દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત. દેવકી પરમાનંદ. દેવકીને પરમ આનંદ થયો. શબ્દ ન લખાયો. ભલે યશોદાએ એનું પાલન અને પોષણ કર્યું, પણ શબ્દ ન લખાયું. લખાયું દેવકી પરમાનંદમ, ન લખ્યું યશોદા પરમાનંદમ. દેવકી એને જન્મ આપ્યો છે. નંદાલયમાં નંદોત્સવ મનાવાયો. નંદ બાબાનું ઘર સર્વ સમૃદ્ધિવાન બન્યું છે આજ ભગવાનના પ્રાગટ્યોત્સવને લઈને.
કારણ આજે સ્વયં લક્ષ્મીજી એના આંગણામાં ક્રીડા કરવા માટે આવ્યા છે. સ્વયં લક્ષ્મીજી એને ક્રીડા કરવા માટે આવ્યા છે. વ્રજ રમાના માટે થઈ અને રમવાનું સ્થાન બની ગયું. રમા એ તો લક્ષ્મી એ પ્રભુનો પડછાયો છે. અને ભગવાન જે આવે ત્યાં લક્ષ્મી આવે ને આવે જ. અને એટલે તો ગોપીએ કહ્યું તું, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા એટલે ઇન્દ્રાણી. પ્રભુ તમારા જન્મને લઈ અને મારા વ્રજનો મહિમા વધી ગયો છે. અને ભગવાનના જન્મોત્સવને લઈ અને નંદ બાબાનું ઘર સર્વ સમૃદ્ધિવાન બન્યું છે. એટલે અહીંયા ભાગવત કહે છે, તત આરભ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મ ગુણે રમા ક્રીડમ ભુન્નૃપ. રમા ક્રીડમ ભુન્નૃપ. એ યશોદાનું સૌભાગ્ય. જે જગ્યાએ આ બ્રહ્મ ભગવાનને બ્રહ્મ પોતે યશોદાને માં કહીને બોલાવે છે. એની કેટલા પૂર્વજન્મની કમાણી હશે કે જ્યારે આજે ભગવાન એને ત્યાં આવ્યા છે. અને એક વાત યાદ રાખજો, ભગવાન મળે ને એટલે તમને બધું જ મળી જાય આપોઆપ. ભગવાન મળે તમે એક પરમાત્માને સાધી લ્યો. તમે એકમાત્ર પરમાત્માને સાધી લ્યો. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. તમે એકમાત્ર પરમાત્માને સાધી લેશો ને એટલે આખી દુનિયા તમારી પાસે આવતી જશે. પણ આપણે થાય શું ખબર, આપણે બધાને મેળવવા માટે થઈને લાગી વળગીએ. તમે બધાને મેળવવા માટે ન વળગો, તમે એક પરમાત્મા માટે તમારું કામ કરો. પરમાત્માના કામથી પરમાત્મા જો તમારા ઉપર રાજી થયો ને તો આખી દુનિયા તમારા ઉપર રાજી થશે. પણ આપણે થાય કેવું ખબર, જગદીશ્વરને રાજી કરવા કરતા જગતને રાજી કરવા માટે વધારે મહેનત કરીએ છીએ. જગતને રાજી કરવાના પ્રયત્નો છોડી અને તમે જગદીશ્વરને રાજી કરો. અને જો જગદીશ્વર તમારા ઉપર રાજી થયો ને તો આ દુનિયાના ભાવે કુભાવે તમારા ઉપર રાજી થવું પડશે. એમાં સંશય જ નથી કોઈ વાતનો. તમે પરમાત્માને રાજી કરો, અન્યને રાજી કરવાની જરૂર નથી. તમે હરિને રાજી કરો. તમે પ્રભુને રાજી કરો. ભગવાનનો ભક્ત હોય, તમે જુઓ, ભગવાનનો ભક્ત હોય તેની પાસે ભલે કાંઈ ન હોય છતાં પણ એની કેટલી મસ્તી હોય, કારણ કે એને પરમાત્મા મળ્યા છે. નરસિંહ મહેતા પાસે કઈ નહોતું, છતાં પણ મને બતાવો કે નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ જેવું થયું એવું આ દુનિયામાં હજી કોઈનું શ્રાદ્ધ થયું છે? કારણ એક સાધે સબ સદે. તમે એકમાત્ર કૃષ્ણ, એકમાત્ર પરમાત્માને. હું એવું નથી કહેતો તમે કનૈયાના જ, તમને જેમાં ભાવ જાગે ને, તમને જેમાં શ્રદ્ધા જાગે એમાં તમે જાઓ. તમને જેમાં શ્રદ્ધા લાગે છે એમાં તમે જાઓ, એને તમે ભજો. જરૂર નથી કે તમે કૃષ્ણ જ ભજો.
એ તો ડાળીઓ અલગ છે, બાકી મૂળિયું તો એક જ છે, બ્રહ્મ જ. અને એને મેં પહેલા દિવસે કહ્યું હતું, સત્યમ પરમ ધીમહિ, સત્ય એ જ ઈશ્વર છે, સત્ય એ જ પરમાત્મા છે. હરિ છે. તો ભગવાન એક મળે એટલે તમને બધું મળી જાય. અહીંયા યશોદાને ત્યાં ભગવાન આવ્યા એટલે ઇન્દ્રાણી આવે, લક્ષ્મીજી આવે, બધા આવે. એક પછી એક બધા લોકો મંડે આવા. લક્ષ્મી તો હામે આલીને માં યશોદાને કહે છે, મારે તારા ઘરના પાણી ભરવા છો. સામે ચાલીને યશોદાના ઘરના પાણી ભરવા માટે થઈ અને લક્ષ્મીજી આવતા હોય. તો હે નંદરાણી, તું કેટલી ભાગ્યશાળી છો, બ્રહ્મ તને માં કહીને બોલાવે છે. ઉભેલી અજાણી નારી લક્ષ્મીજી લોભાણી રે, ઉભેલી અજાણી નારી લક્ષ્મીજી લોભાણી રે, અને પ્રીતથી ભરવા છે તારા પાણી રે, નંદરાણી તારા રે હો. પેલી છાશ લેવાના બાને પેલી ઇન્દ્રાણી આવે છે, બ્રહ્માણી આવે છે. હાથમાં લઈ ફૂલડીને ઊભી ઇન્દ્રાણી રે, હાથમાં લઈ ફૂલડીને ઊભી છે ઇન્દ્રાણી રે, ભીખ રે છાશુની માગે છે બ્રહ્માણી રે, નંદરાણી તારા હિયાંગણા રે હોજી. માડી તારા કેટલા એ જન્મની છે કમાણી રે, નંદરાણી તારા હિયાંગણા રે હોજી. તારી કેટલા જન્મની કમાણી છે હે યશોદા, કે બ્રહ્મ તને માં કહીને બોલાવે છે. અનેક ભાત ભાતના વાજિંત્રો મીંડા વાગવા. ગોપ ગોવાળો દઈની રેલમ છેલ બોલાવી છે. ગોપાહ પરસ્પરમ દૃષ્ટા દધિ ક્ષીર ઘૃતાંબુભિ આસિંચન્તો વિલિમ્પન્તો નવનીતૈશ્ચિક્ષિપુ. ત્યારબાદ ધીમે ધીમે સમય વ્યતીત થયો. ભગવાન શિવજી પણ બાલ સ્વરૂપના દર્શન કરવા માટે પધારે છે. એ કથા બતાવીને હવે કહ્યું પૂતના વધની કથા છે. પૂતનાનો જે ઉદ્ધાર થાય છે એની કથા છે. પૂતનાના ઉદ્ધારની ગાથા છે. જુઓ પરમાત્મા કેટલા દયાળુ. જે ઝેર પાવા આવીને એને પણ ભગવાને ઉદ્ધાર કર્યો. એનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. એટલે ત્રીજા સ્કંદમાં કહ્યું છે કેવા દયાળુના શરણ જવું, તો કહે છે કંબા દયાલુ શરણમ વ્રજેમ.
કેવા દયાળુના શરણે જવું? તો કહે છે અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિઘામ સયાપા યદપ્ય સાધવી લેભેમ ગતિમ ધાતૃજિતામ તતોન્યમ કંબા દયાલુમ શરણમ રજેમ. એવા દયાળુના શરણે જવું કે દૂધ પીવડાવે એને પણ મુક્તિ આપે અને ઝેર પીવડાવે એને પણ મુક્તિ આપે. એવાના શરણે જવું તમારે. કોઈ આપણું સારું બોલે એને પણ આપણે પ્રેમ કરવો, ને આપણું કોઈ ખરાબ બોલે એને પણ પ્રેમ કરવો. એના જેવી વાત થઈ ભગવાનની. તો એ પૂતનાના વધની કથા આવી અહીંયા. પૂતના એટલે આધ્યાત્મિક અર્થમાં જે અપવિત્ર છે. પૂતાન અપી નયતિ, આપણા પવિત્રતાને પણ જે લઈ જાય છે એવું અપવિત્ર એટલે પૂતના. પૂતાન અપી નયતિ પૂતના. કંસ દ્વારા પ્રેરાયેલી. કંસ એટલે દેહાભિમાન. દેહાભિમાન દ્વારા પ્રેરવામાં આવેલી એ અવિદ્યા. આધ્યાત્મિક અર્થમાં પૂતના અવિદ્યા છે. ભગવાને કહ્યું છે અવિદ્યાનો નાશ કરો. તમે અવિદ્યાનો નાશ કરો. જીવનમાંથી અવિદ્યાને નાશ કરશો તો તમારા જીવનમાં દુઃખના થોડા થોડા સમયના કાલના જે દુઃખો છે એ આપોઆપ શમી જશે. તમે અવિદ્યાનો નાશ કરો. નંદ બાબા કંસને વાર્ષિક કર આપવા માટે જાય છે. ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાગત નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. નંદ બાબા કર દેવા માટે જાય છે. અને એ સમય બરાબર નંદ બાબા ગયા છે ત્યાં આગળ મથુરામાં. અને મથુરામાંથી કંસના દ્વારા પ્રેરાયેલી પેલી બાલ ઘાતીની કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીની શિશુંશ્ચાર નિઘ્નન્તી પૂરગ્રામ વ્રજાદિષુ. શિશુંશ્ચાર નિઘ્નન્તી પૂરગ્રામ્ય વ્રજાદિષુ. યોગમાયાના શબ્દોને લઈને કંસે મોકલી છે પૂતનાને કે જાઓ આજુબાજુના ગામડામાં જેટલા પણ તાજા જન્મેલા બાળકો છે ને મારી નાખો. જાઓ. તમે એને જન્મ મારી નાખો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.